ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો ભાઈ? તો મસ્ત મજાનું આપણું થઈ ગયું છે ભાઈ. અત્યારે બપોર પછીના 5. ગુડ મોર્નિંગ તો ભૂલાઈ ગયું ભાઈ, ગુડ નાઇટ. તો ભાઈ આપણે 6 વાગ્યા છે ને મિત્રો, આપણે અત્યારે છે 200 કલિયા મારવાડી એટલે સરદારજીની હોટલે, નાથી આપણે જવાનું છે હૈદરાબાદ. તો હાલો નીકળીએ કન્ટિન્યુ. પહોંચી ગયા છે ભાઈ કર્ણાટક બોર્ડરે ભાઈ. આ રોડ માથે જોઈ લ્યો, આઈટીઓ લખેલ છે અમે. અહીંયા વિડીયો ઉતારવાની મનાઈ છે પોલીસ વાળા છે, એટલે હવે બંધ કરી દઈએ. મિત્રો આપણે પહોંચી ગયા ભાઈ કર્ણાટકમાં ઉમનાબાદ. તો ઉમનાબાદનો નજારો છે ભાઈ કર્ણાટકનો. અહીંયા પાર્કિંગ આવે KA. હમણાં આપણે તેલંગાણામાં ગીરશું હજી એક બોર્ડર પછી આવશે TS. આ આપણે આંધ્રા કહેવાય ને, આંધ્રાની પટ્ટી થોડીક કર્ણાટકની પટ્ટી છે મિત્રો થોડી. આમ ઉમનાબાદ ગામમાં જવાય, ઉમનાબાદ સિટીમાં. આ સીધો હૈદરાબાદ મિત્રો. પહોંચી ગયા હે ભાઈ જાહિરાબાદ અને ચંદ્ર ઉગી ગયા હે, જોઈ લ્યો. તો આ હે ભાઈ જાહિરાબાદ, આ બાજુ સિટી હે જાહિરાબાદ. હા ભાઈ હું એકદમ આવી ગયો ગાડી ખાલી કરવા, એની વિડીયો ઉતારતો નહીં. જાહિરાબાદ ની હું પેલા 2 ટ્રીપ મારી ગયો મિત્રો. આ હૈદરાબાદ થી 100 કિલોમીટર પહેલા જાહિરાબાદ. હૈદરાબાદ નું સિટી આડું નથી આવતું, જાહિરાબાદ આમ રહી જાય. આપણે આમ બાયપાસ હાઈવે ટુ હાઈવે નીકળવાનું. તો જાહિરાબાદ નો નજારો છે મિત્રો, જાહિરાબાદ સિટી. આમ ડ્રાઈવર સાઈડ કહેવાય એ સાઈડ. જોઈ લ્યો મિત્રો જાહેરાબાદ નો નજારો. મિત્રો હવે આપણે જાહેરાબાદ પાસ કરી શકીએ તો મળીએ પછી. તો ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો ભાઈ? તો મસ્ત મજાનું સવાર થઈ ગયું ને ભાઈ. અત્યારે વાગી ગયા છે 4 ને ભાઈ આપણે વહીવટ હોટલની અંદર હતા. તો આ એનું પાર્કિંગ છે મિત્રો. ને હવે આપણે 4 વાગ્યા છે, ગાડી ચાલુ કરી લીધી છે ને હવે આપણે જવાનું છે આપણે લોકેશને માલ અનલોડિંગ માટે. તો હાલો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી વાગી ગયા છે 5 ને આપણે પૂગી ગયા છે સાંગારેડી. ભાઈ આ હે અત્યારે ટાઈટ લાગે એટલે દરવાજો પેક છે. આ હે મિત્રો સાંગારેડી ની વસ્તી આવી ગયું છે, સાંગારેડી નું સર્કલ સામે. આ પોઈન્ટ ને સર્કલ સાંગારેડી ના છે મિત્રો. તો મિત્રો આ સાંગારેડી નું સર્કલ આવી ગયું હોય અહીંયા. આજે આમ જાય સાંગારેડી ને આપણે જવાનું હોય ભાઈ આમ પટન શરૂ. તો આમ સાંગારેડી સિટીમાં જવાનું. તો આપણે તો આમ સીધું જવાનું હોય મિત્રો. તો મિત્રો આ જે બ્રિજ છે એ બાલાપુર નાંદેડ વાળો રોડ આવે એ અહીંયા આવે મિત્રો. આપણે બાલાપુર નાંદેડ થઈને આવ્યા હોય તો આપણે અહીંયા ઉતરવાનું મિત્રો. આપણે આવ્યા છે આમ નંદગામ ઉપર, એટલે આપણે સીધા આવ્યા છે. જો આ ઉતરવાનું હોય ભાઈ, બસ ચડવું હોય ત્યાંથી. તો મિત્રો હવે આથી એના ભાઈ બાલાપુર નાંદેડ વાળો રોડ આવે છે, પસવાડે રહી ગયો એટલે આથી ટ્રાફિક વધી જાય મિત્રો. કેમ કે એમાંથી ઉતરા રાખે વાહનો એટલે ટ્રાફિક
આપણે જેટલું જવાનું છે એ 16 કિલોમીટર હે મિત્રો. આમાં 16 કિલોમીટર દેખાડે છે. આપણે પટાનસરું જવાનું છે. હવે 15 કે 20 મિનિટ રસ્તો છે મિત્રો. તો અમે ધીમે ધીમે બેડ્યા જઈએ છે. આમાં હવે ટ્રાફિક ઠાલતી હોય એટલે ઉતામળ કરાય નહીં મિત્રો. મંડીઓ વાળા બહુ માલ જાય એમાં મિત્રો. મંડી બોલતે સુપર મંડી વાળા બહુ જ માલ જાય છે. આપણો એક દરવાજો છે ને આપણો પકડે છે. તો હાલો મિત્રો મળીએ આપણે લોકેશને પૂછી. મિત્રો તો આ આવી ગયો છે ભાઈ હૈદરાબાદ રિંગ રોડ. તો તમારે 17 નંબર 16 નંબર 3 નંબર 4 નંબર 5 નંબરમાં જવું હોય તો આમાં ચડાવી અને પછી આપણે ત્યાં નંબર હોય ને ઉતારી લેવાની. એ સિટી આપણે આવે આમાં મિત્રો. બોર્ડ આવી ગયો છે પટન. આપણે જવાનું હોય સીધુભાઈ, જ્યાંથી હૈદરાબાદ નો એન્ટ્રી ચાલુ થાય ને ત્યાં આપણે જવાનું હોય. ટૂંકમાં આપણે રિંગ રોડમાં નથી ચડાવવાની મિત્રો ગાડી. રિંગ રોડમાં ચડાવી તો આમ ચડાવી દેવાની. આપણે આમ સીધું જવાનું હોય. આપણે હજી 7 કિલોમીટર જેવું જવાનું હોય મિત્રો. પટનસરું આગળ છે હજી. તો ભાઈ ને આને ચડાવવાની છે ઉપર. તો સામે જોવો મિત્રો વાહન જાય છે ને આવે છે રિંગ રોડના. આ રિંગ રોડ પાછો આવી ગયો. તો આવી ગયો મિત્રો. આપણે હવે આ ટનલ જેવું આવ્યું પાસ કરી નાખ્યું મિત્રો. તો હૈદરાબાદની બિલ્ડિંગો જોવો મિત્રો. આ હૈદરાબાદનો વ્યૂ છે તો જોઈ લો. પટનસર મતલબ હૈદરાબાદમાં જ આવ્યું હોય. હૈદરાબાદ તો ભાઈ રોશની જ અલગ છે. જરૂર કોમેન્ટ કરી દેજો. હાલો મિત્રો તો હવે આપણે લોકેશને જઈને મળીએ ખાલી કરવાનું. તો મિત્રો આપણે આપણા લોકેશન ઉપર પૂગી ગયા છે. હવે આપણે ઘણીક વાર નિંદર કરી લઈએ. મળીએ આપણે પછી. હૈદરાબાદની અંદર વાગી ગયા છે આપણા 8:30 ને ભાઈ 11 ઉઠી ચા પાણી અને નાસ્તો સામે ઢોસાને ખાધા અને પછી આવ્યો. તો ભાઈ જોવો આપણે બિલ્ડિંગ કેવી મસ્ત છે. ખાલી તમે મિત્રો વ્યૂ જોવો હૈદરાબાદનો. આ આપણી ગાડી પડી છે અહીંયા મિત્રો સામે. અહીંયા બધી એસટી બસો મેલે છે. બધી એસટી હોય ને બધી મેલે છે. અહીંયા કાકા અહીંયા મિત્રો આપણે દરવાજા દઈ દીધા છે કેમ કે ગાડીમાં જાય છે ભાઈ ધૂળ એટલે. અને આમાં કાંઈક મિત્રો ટાઇલનો ગોડાઉન છે. તો હમણાં આપણી ટાઇલ ખાલી થઈ જશે. 9 વાગે હજી મજૂર આવશે મિત્રો. મોબાઈલમાં ચાર્જિંગ જ નથી. હવે ગાડીમાં બેસવું છે મારે. મોબાઈલમાં ચાર્જિંગ કરવું. હૈદરાબાદનો નજારો મિત્રો જોયા લાયક છે. મજા છે મિત્રો હૈદરાબાદમાં. તો જમાવટના પાટિયા છે. તો હાલો મિત્રો હવે આપણી ગાડી ખાલી હમણાં થઈ જાય થાય ત્યારે મળીએ. મારી પાસે ફોનમાં ચાર્જિંગ નથી એટલે. હૈદરાબાદની અંદર આપણે લઈ આવ્યા છે ભાઈ ખાવા માટે ચાવલ. આપણે દાળ લઈ આવ્યા છે ભાઈ. આમાં આ હૈદરાબાદની અંદર આવું જ મળે. પછી આ કિવાકની સબ્જી છે. પછી આ હજી એક દાળ આપી છે. તો મિત્રો આપણે દાળ ભાત લઈ આવ્યા છે. તો મસ્ત મજાના જમી નાખીએ દાળ ભાત ને દહીં. તો મળીએ ખાઈને. ગાડી આપણે અનલોડિંગમાં લાગી ગઈ છે ખાલી કરવા માટે. અને ભાઈ અહીંયા બને છે ડિઝાઇન. તો આ બધી ડિઝાઇનનું કામ આલે છે મિત્રો. આપણી ગાડી અનલોડિંગ થાય છે. લાગી છે હવે ફાઇનલી. બપોરના 12 વાગી ગયા અને ગાડી લાગી ગઈ અનલોડિંગ માટે. તો હવે ચાલુ કરે છે.
नंबर चेक कर रहता है 120 लाख के नीचे से देना तो नीचे से कैसे दे तुम नीचे से नहीं देता आप कराई तो दूसरा दिया क्या મિત્રો અહીંયા અંદર ખાલી થાય છે આપણી ગાડી અંદર ખાલી થવાનું છે ભાઈ અંદર બહુ સ્ટોક છે માલનો લાદીનો આવી લાદી છે મિત્રો અંદર એનો બહુ સ્ટોક છે લાદીનો તો મિત્રો આ લાદીનો બહુ બધો સ્ટોક છે તો બહુ બધી લાદીનો સ્ટોક આવી ગયો અને આપણી ગાડી હવે અનલોડિંગ થાય છે ભાઈ સવારમાં મજૂર આવ્યા હતા કે અમે નહીં કરીએ તો બીજા મજૂર બોલાવી લીધા તો હવે ચાલુ થાય છે ચાલુ તો ગાડી ખાલી થવાનું થઈ ગયું છે गाड़ी खाली थवा लागी गई मेरे पैसे से क्यों खाऊंगा मेरे पैसे मेरे पास पैसा है पंचर हो रहा है क्या यार जा रहा है तो मित्रों आ लादी खाली થઈ છે ધીમે ધીમે હવે ભાઈ ગાડી ખોવી જવું છે મિત્રો કેમ કે આ ખાલી થાય બહુ વાર લાગી જાય હજી તો ખાલી સ્ટાર્ટ થઈ ગયું છે ખાલી થવાનું ખાલી સ્ટાર્ટ થયું છે મિત્રો હજી તો हैदराबाद नो नजारो स्टाइल है मित्रों आ हैदराबाद नो कई नजारो है बिल्डिंग ना हैदराबाद ની बधी भाई गर्मी पड़े है ना नेक्स्ट लेवल हैदराबाद ની अंदर बहुत ज्यादा गर्मी है मित्रों धूप लग रहा है यहाँ धूप में आग चल रहा है तो हालो मित्रों હવે આપણે થોડીક વાર બેસી લઈએ મળીએ પછી હૈદરાબાદનો રોડ અમારે ઠેકવો હોય ને તો અમારે 1 કલાક ઊભવું પડે મિત્રો ટ્રાફિક એટલી છે હૈદરાબાદની અંદર તો આપણે આ વિડીયો અંત પૂરો કરીએ છીએ મળીએ નેક્સ્ટ બ્લોગ સાથે જય શ્રી રામ બાય બાય